ગુડ મોર્નિંગ ફેમિલી, કેમ છો બધાએ? મજામાં? તો હું પણ મજામાં છું અને તમારા બધાનું મારી ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. અને આજનો મારો સુવિચાર કે પિતા પાસેથી સંઘર્ષ શીખો, માતા પાસેથી સંસ્કાર શીખો, બાકી બીજું બધું તો આ દુનિયા શીખવાડી જ દે છે. તો આજે તો જો વરસાદ કેવો છે, સાંજનો કાલનો વરસાદ એટલો બધો છે, એટલે આમ એક ધારો આવી રીતે રીજો આવી રીતે એક ધારો આવ્યા રાખે છે. જો હાનનો આવી રીતે આવે છે વરસાદ, ઘડીક ફાસ આવે ને ઘડીક ધીમો થાય ને. અને અમારા ભૂમિબેન ગયા છે અમારા ઓલા ઘરે, અને બધા એક પછી એક ધીરે ધીરે ઉઠતા જાય અને ચા નાસ્તો બનાવતી જાઉં. પહેલાં હું વહેલી ઉઠી, આજ શનિવાર છે ને છોકરા નિશાળ જવાનું હશે તો વહેલી ઉઠી અને ચા નાસ્તો બનાવ્યો. પછી એમ ટીચરને ફોન કર્યો, મેં કીધું વરસાદ બહુ છે, સ્કૂલે આવવાનું છે કે નહીં? તો ટીચરે ના પાડી કે છોકરાને નથી આવવાનું, ખાલી શિક્ષકોને જ આવવાનું, વરસાદ બહુ છે ને એટલે. પછી છોકરાને સુવા દીધા અને એક પછી એક ઉઠતા ગયા, એમ ગરમ ગરમ ચા નાસ્તો બનાવતી ગઈ. અને જો વરસાદ કેવો છે, તમને અમારી નદી બતાવું. અમારી નદી બહુ નથી એવી ભરાણી. જો બારી બંધ રાખવી પડે, નકર જો અહીંથી પાણી જો આવા આવે. નથી હજી આમ ધીરો ધીરો વરસાદ આવે એટલે નદી ન ભરાય, એક તારો ફૂલ આવે ને તો ભરાય નદી. અહીં બહાર ફોન કાઢીશ ને તો મારો ફોન પલળી જશે. જો નદી નથી બહુ ભરાણે, થોડુંક લઈ દઉં. જો હજી આમથી ભરાતી આવે છે થોડી થોડી હજી. અમારે કંઈક આવો વરસાદ છે. તો સવારમાં વહેલી ઉઠી અને પછી પલ્લી ત્યાં બધું કામ કરે હતું ને. જો અહીંયા બધે આ વાયડું અહીં બધું હતું ને, તો વાયડું તો પછી પલ્લી બાથરૂમ ગયા ને બધું આ વરસાદમાં કપડાં નીચે પડી ગયા હતા એ બધું લીધું ને, એમાં પલ્લી ગઈ. એટલે આજ વેલાહાર નાહી લીધું, નાહી ધોઈને ફ્રેશ થઈ ગઈ હતી વેલાહાર. પછી એક બીજે ધીરે ધીરે બધા ઉઠતા ગયા, બધાને ચા નાસ્તો દેતી ગઈ. અને હવે બપોરનું રાંધવાનું છે, હજી તો વાર છે, પણ ગરમ ગરમ ખાય ને બધા. હજી તો ઉઠ્યા છે, ચા નાસ્તો કર્યો છે, હમણાં બપોરનું રાંધી નાખીશ, ગરમ ગરમ બધા ખાતા જાય. મારા સાહેબ જો તૈયાર થાય. સાહેબ નોકરીએ જવાનું છે તમારે? આજે રજા તમારી નોકરીની? તમારા ઉપર ઓર્ડર આવી ગયો કામે થવાનું એમ? ઓર્ડર હું છું, મારા કામની સરકારે હું જવું હોય જવાનું, નહીં જવાનું. વર્ષ ચાલુ એમાં ક્યાં જવું? તમે મેનેજર, તમે બધું કરો એ? ખાવામાં શું બનાવવું? ઉપર હું જોઉં છું એમાંનો હું બનાવું છું ખાવામાં? ગમે એ તમારે આ જ સવાલ હોય, ગમે એ બનાવી નાખો. બનાવવા વાળાને વિચાર કરવો પડે. ગમે એ શું બનાવું, તમે કયો એ બનાવું. જો અહીંયા તો ધરાઈ ગયા, તમારે નથી ખાવાનું ખાવાનું. કેટલા વાગે જઈ ગયા? તો હાલો હવે આપણે આ બધું ખાવાનું તૈયાર થઈ ગયું છે. શાક ને ગઠિયાનું શાક ને ગરમા ગરમ રોટલી, છાશ, પાણી. હાલો ફેમિલી, ખાવા ચાલુ. વરસાદ છે, ગરમ ગરમ રોટલા અને ગાંઠિયાનું શાક. ઝરમર ઝરમર સવારનું પડે. કઈ જાજો આવતો ને જાજો આજ નથી ભરાઈ ગયો. હાલો, હા કેમ છે? મજામાં? મજામાં મજામાં. વરસાદ કેવો તમારે? બસ જો આ ઝીણો ઝીણો ધરફર ધરફર આવ્યા રાખે. નદીમાં પાણી નથી આવ્યું ને? ના ના, અમારે કાલ 6 વાગ્યાનો ચાલુ થયો છે, ત્યાં આખી રાત ત્યાં સુધી અત્યારે અડધો ટકો ચાલુ છે. હવે પછી બોલો આપણું છત્રીનું એનું શું થયું?
છત્રી આ રહી બાપા લઈ જાઓ હાલો ને અમે આવી બીજું હું પછી ઓલો રેનકોટ હા તે રેનકોટ સસ્તનથી લેતા આવી છત્રી લેતા આવી હવે અમારે હમણાં તો દોઢ વાગ્યો છે હમણાં ઓલી ધાંગધ્રા વાળી બસ નીકળવાની 3 વાગે એટલે અહીંથી જઈ જાય તે સીધા તમારે ઘરે હા હા આનો આવી બીજું હું એ પોઠા પડો, શરમ રાખો, શરમ રાખો. હમણાં 3 વાગે પહોંચી જાય છે ને. આમ જો બધું મંગાવ્યા જ રાખે. અમરેલીથી હમણાં 3 વાગે કોટડા આવી જાશે એટલે બસમાં બેસી છત્રી રેનકોટ ને બધું લઈને આવી. બોલો બીજું હું જોઈ છે હા બસ ઈ જ તે સોમાની છત્રી જોઈ. ચોમાસાની છત્રી જોઈ છે ને હા છત્રી થઈ જાય તો પણ તમે લઈ આવો ને વીછાથી ત્યાંથી હું મંગાવરાવો છો એટલે બધું. 20 વરસાદ બહુ છે વરે પલ્લી જાય. એમ નહીં હા તમારથી અમારે શું બધું હોય હા દીકરીથી દીકરીને ભાણેજ મારે કાંઈ બધું નહીં તમારે છત્રી ફૂટી જાય રેનકોટ ફૂટી જાય હમણાં આવી ગયો હાલો કાંઈ વાંધો એટલે આને તો બધું મફતનું જ જોઈએ છે, મફતનું દઈ જાવ બધું, પૈસા નહીં ભાંગવા, મફતનું લેવું. એમાં હું ઓલી છત્રી ને આગળ પછી નેવા ઉપર બગડી જાય. કાંઈ એમને ન જોતી, નેવા ઉપર બગડી જાય. ને ઊંચો કાંઈ બહાર ન નીકળવા દવા દૂધ લેવા જાવ આપણા અહીંયા ઘરમાં 4 સભ્ય છે. એક બીજી ખોલબંધ કરે ને તોય હારી રે. હારી રોય ઓલી બંધ રહે હરિયા કટાઈ જાય ફરિયા કાટ ખાઈ જાય. તે એમ નહીં, આપણે વરસાદ છે એમને ત્યાં વરસાદ નહીં હોય. ના એમને ન ક્યાં જવાનું હોય એટલે હા. બહાર ન નીકળવા એમને દૂધ લેવા જવાનું હોય કે શાકભાજી લેવા જવાનું હોય. એમને દૂધ વાળો કરી આવીને દઈ જાય. ઘરે દૂધ લેવા જ નથી આવતો દેવા પાછા અમારે છત્રી હેઠી ઉતારી અને દૂધ લેવા ગઈ તે છત્રી લઈને ગઈ હતી જો આ ઓસરી પડી તમે વાપરો હું ત્યાં મોકલાઈ દઈ મારે ક્યાં કોઈ જાતું કઈ લેવા જવાનું નહીં મારે તમારે તો 4 સભ્યને બધાને વારા ખેલ બહાર જવું કરવું હોય વસ્તુ લેવા તો મોકલાઈ દઈ બીજું હું રેનકોટ માનવ આટું ભૂમિ આટું તમારી આટું હાલો મીનાની છત્રી હા બેન એ ઈ દાંત કાઢે છે. ના ભાઈ ના ના ઈ દાંત કાઢે છે. કાલના મેં એમ કીધું ને એટલે છત્રી લેવી પડશે, છત્રી લઈ જો. વરસાદ આવતો હોય ને કીધું આપણે ક્યાંક બહાર જવું કરવું હોય દૂધ લેવા તો કે છત્રી તકે કોટડા એ ને એવા માથે પડી કે ન્યા કણ પડી છે ને છત્રી એટલે ભાઈ હું ત્યાંથી બધું લઈ આવવાનું કીધું એટલે અત્યારે તમને ફોન કર્યો છત્રી પર. ના દાંત કાઢ ના રે ના ઈ તો એવું કાંઈ નથી હો હું તો તમને કાલે રાખતો વરસાદ ચાલુ કાલ વરસાદ નહીં તો હવારમાં જ આપી જાવી હા કાલે આવજો. ના દાંત કાઢે છે. ના કાલે આવજો. હા હું આને આવો છત્રી લઈને નહીં અરે છત્રી તે હવે આવજો છે ને. અરે તમારે તો છત્રી કાલે ના પૂજી જાય માનો ને તમે એટલે નકરી છત્રી નહીં હો. હા રેનકોટ કોનો તમારો માનવનો ભૂમિનો ઈ કાલ સવારે એમ કે છે 4 જણાનો રેનકોટ જો તમારો અને માનવનો અને ભૂમિનો રેનકોટ ને મીનાની છત્રી બરાબર ને હા હા મને મીના કઈ રેનકોટ નો પહેરો હળવા રહ્યો એલા હળવા રહ્યો, પોઠા પડો કાંઈક, શરમ રાખો. ખાસી ના આવે હો ના હા તે હા હાસુ લેતા આવજો. દાંત કાઢે છે. અય આમ જો છે ને આમ જો મને કહી વરસાદમાં બહાર ન નીકળતા છોકરા બધા પણ આમ તો આ છત્રી નથી ને એટલે નથી નીકળતું. જો છત્રી હોય ને તો અત્યારે એમ ક્યાંય ને ક્યાંય પૂજ્યા હોય. ઈ બરાબર છે, છત્રી નથી નકરતી ક્યાંય ને ક્યાંય વીયા જાય કઈ છે ને તો ઘરે જ નો ટાટિયો હોય. હા પલળવા જાય એમના હા. મોટી હોય તો બહાર નીકળાય ને છત્રી નથી ઘરે ને ઘરે હોય ક્યારે આવ્યા તમે કમમાં? હમણાં આવી હે સારું છે ને હા આવો મળી હારું ગઢમાં હા સારું લ્યો ખમા તમને માટે હું કરે બધાય મજા કરે તો ક્યારે આવ્યા તમે? હમણાં આવી હમણાં વરસાદ છે ત્યાં કણે બહુ છેકથી બે માં આવી કે અમાર ગેટમાં છે. કેટલા વર્ષ થયા તમારા? મારા વર થયા 90 હા અમાર સાહેબ ના નાની મારા નાની હા નાની આ એમની છે ને આ એમની દીકરી. હજી ખાડા ધડા છે હો અમાર ગઢમાં.
એને હજી અમાર ગઢમાં કેટલા 90 વર્ષના છે ને માડી હા. હજી જો ખડે ધડે જાય એમ પીપળિયા જઈને આવ્યા ધોરાજી ચાલુ વરસાદમાં એમ માડી હા. ચાલુ વરસાદમાં ચાલુ વરસાદમાં આવી. બાટવામાં આવ્યા ને કાંઈ થોડા આવ્યા કો આશીર્વાદ દેજો બધા હજી 4 હા, વર્ષ ઉપર ભગવાન થાય તમને હાજા નરવા રાખન તમારા 180 વર્ષ થાય. તમારા 90 નાનું શા બનાવી મારા ભલા 90 વર્ષ છે. એમાં હા. તમારા 90 વર્ષ થયા તમારા 180 નહીં શાળી પસાર પૂગો તોય સારું ના માડે ના કાઈ નો અરે થાય. મારે આ ટેકનોલોજી જમાનો છે ના હાથ જમાનો હોય તો કાઈ ખાવાનું ટેકનોલોજી બધું તમારી વખતમાં ઘીના માટલા હતા અમારી વખતમાં ડબલા છે આવા અને શેના છે 80 વર્ષ 90 વર્ષ ડોશી જઈને આવ્યા પીપળિયા ઈમ તમારા પેટમાં તમાર વખતે ઘી ગોળ હતા અમાર વખતે કુરકુરી અને પાણીપુરી ને પાવભાજી હા આપણા પીઝા. કુરકુરિયાની તો ત્યારે કાજુ કુરિયા ને રેવડે ને ખજૂર ને એવું હતું એટલે થાક નતો લાગતો અત્યારે ઓલા કુરકુરિયા ખાઈ તો પાણી કુરકુરિયા પીવાય ખાયા પાણી પીવાય નકરું હાલો ફેમિલી ચા પીવા હા હાલો ચા પી લો. એમ શું કહીએ માં લે તો સાંભળો ઉમી ઘડી હલાવતી અમારા ઘરમાં શું કહે છે હું એમ કહું કે મને ચા આપો ઉમી હલાવતી નહીં સાઈડમાં એમ કહું ને બસ રાખો 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 બસ 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 અત્યારે ટાઈટ ની ચા તો હારી હા ગઈ ટાઢે ઉડી જશે હો બાપા. હા પી લો બધા હાલો હાલો બધાય ચા પીવા એમ બોલાવો બધાય ચા પીવા બધાને બોલાવો હાલો બસ 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 હા, પીવા માંડો હાલો આ ફેમિલી ચા પીવા બોલાવો એમ કે હાલો એમ કે હાલો ફેમિલી ચા પીવા કે અમે હાલો ચા પીવા કોફી નહીં ફેમિલી આ બધા જોવે એને કયો ચા પીવા હાલો કયો હે ફેમિલી બધા આલો સા પીવા એમ કયો ફેમિલી બધા ચા પીવા હાલો આવડે હો ગેટમાં બોલતા ગેટમાં બધું આવડે ભૂમિ હલાવતી નહીં બસ જો ફેમિલી કોઈ કઈ કહેતા નહીં એમાં રકાબી ફૂટી ગઈ છે બે જ રકાબી બધી મારા હાથે જ ફૂટી ગઈ છો એટલે આપણે ઈસ્ટ તો હેલો મિત્ર, કેમ છો બધા મજામાં? તો આજે વરસાદના ગરમ ગરમ ભજીયા બને છે. હાલો કેક બનાવે છે જરી. હાલો ગરમ ગરમ ભજીયા ખાવા ગોટા ગોટા મેથીના ડુંગળીના મસ્ત ભજીયા બની ગયા. તો આપણે તો આ બટેકા સુધારવા ઉભા રહી ગયા છીએ અને અહીંયા તો આ ગલમોટિયાની ફૂલ બાકાજી કી ઝઘડા જય તારો મારો કરીએ મેથીના પછી ગોટા પછી ડુંગળીના હા હાલો ભજીયા ખાવા ચોમાસાનું આવું મજા આવે ગરમ ગરમ મજા આવે જેને ભજીયા ખાવા એ આવતા રહ્યો હાલો ભૂમિને ખાવા હાલો ફેમિલી ભજીયા ખાવા ચા મેથીના પછી આ ડુંગળી બટેકા ને મરચા તેણીની એવી રીતે ચિપ્સ જેવા કર્યા આ ગોટા ચટણી અને ભૂમિબેન આ ઓલા ગલમોટા ભૂમિબેન તો ખાવા માંડ્યા અને આપણે જો ગોલગપ્પે જો ગોલગપ્પે. હાલો તો ભજીયા ખાવા ટાઢોડાના ભજીયા ખાવા હાલો પણ એમાં લાઈટ વહી ગઈ જો લાઈટ વહી ગઈ જો અંધારું છે ને વરસાદ આવે બહુ. પણ આપણે ચાર્જિંગ વાળો લેમ છે તો વાંધો ન આવે ખાઈ લેવી ગલમુચ્યા ભજીયા ગલમુચ્યા એ ભૂમિ ઓલું ખાતી તેમ ખાતો અમુક અમુક માણા આમ ખાયા અવાજ આવે કાક ખાય એટલે મોઢામાં તો અવાજ આવે પાટ 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 એમ નહીં બધા ઓલા આખી દુનિયામાં બધા જેટલા માણસ હોય ને બધા એવી રીતે ખાતા ખાય એટલે અવાજ આવે મોઢામાં નમ 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 એવી રીતે બધા ખાતા હોય તો કેવું લાગે હે કે આપણે પ્રસંગમાં ગયા હોય ને બધા આ બધા એવી રીતે ખાતા હોય તો કેટલો અવાજ આવે ખાવ તો સૂરમાં ખાય બધાય આમ અવાજ અવાજ જ ખાય. કરો 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 એમ ખાવ તો આવ ખાઓ હાલો બધા એમ અવાજ કરો બાયુનો ઝીણો અવાજ આદમીનો મોટો અવાજ છોકરાનો નાનો અવાજ અલગ અલગ અવાજ આવે
બોલતા આદમી આમ કરે મારા ભૂમિ બહુ દાળ ચડે હો. ભૂમિ તું કેમ ખા? ખાતો એમ નહીં, અવાજ કરીને ખાતો, અવાજ કરીને નજર નજર કોઈ કઈ કરે ભૂમિ નામ જો કોઈ કાંઈ કરે ને તો એને દાંત ચડે હો. ખાલી હામું જાય ને રો આહુડા આવી ગયા એટલું દાંત ચડે છે એ સારું ફેમિલી, તો વાત પૂરો કરીશું. હવે ફરી પાછળ મળીશું નવી વાતો સાથે અને નવા બ્લોગમાં. બાય બાય, ગુડ નાઇટ.